નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત એક રેસ્ટોરન્ટની ચીમનીમાં બપોરે આગનું ચમકલું થતાં સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત મનોભાઈ ટાવરની બરાબર બાજુમાં આવેલ હોટ બાઇટ નામની રેસ્ટોરન્ટમાં બપોરે આગનું ચમકલું સર્જાયું હતું, જેને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ અને ગભરાટનો માહોલ સર્જાયો। સ્થાનિક નાગરિકોએ ફાયર એક્સટિંગ્યુલર વડે આગ ઉપર 90% કાબુ મેળવી લીધો અને જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। ત્યારબાદ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર આવેલ ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। રેસ્ટોરન્ટની ચીમની પાસેના વીજ વાયરોમાં લાગેલી આગની ઘટનામાં મનુભાઈ ટાવરમાં કોચિંગ ક્લાસ ચલાવતા કુમાર પટેલ નામના યુવકે ચાલુ આગમાં રેસ્ટોરન્ટના કિચનમાં ઘૂસી જઈ ફાયર એક્સટિંગ્યુટર વડે આગ ઉપર કાબુ મેળવ્યો। સયાજીગંજ વિસ્તારમાં હોટ બાઇટ કરીને એક હોટલ છે, તેમાં આગ લાગેલ હતો તેવો કોલ મળ્યો હતો। સ્થળ પર આવીને તપાસ કરતા તેમની જે ચીમની હતી તેમાં આગ લાગેલ હતી। તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર આવીને કામગીરી કરતા અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને આગ કાબૂમાં કરી લીધી છે। હાલમાં જીબી ડિપાર્ટમેન્ટ આવી રહ્યું છે, તેના બાદ ઇલેક્ટ્રિક ફાયર થયેલ છે કે કોઈ ગેસ લાઇનમાંથી કોઈ લીકેજના કારણે ફાયર થઈ છે તે તપાસ કર્યા બાદ જણાવ્યું છે। ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેના બાદ જોવામાં આવશે કે ક્યાં ક્યાં એક્સટિંગ્યુશર મૂકવામાં આવ્યો છે, તેના બાદ જણાવીશું।